ડભોઈ નાનોડી ભાગોળ તિલકવાડા રોડ નજીક આવેલ કોમી એકતાના પ્રતીક હજરત ચોટડિયા પીર બાવાની દરગાહે શાનદાર ઉર્સની ઉજવણી। ડભોઈ નાનોડી ભાગોળ તિલકવાડા રોડ કોમી એકતાના પ્રતીક હજરત ચોટડિયા પીર બાવાના 2 દિવસ ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં મેળામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દરગાહ શરીફમાં દુઆઓ ગુજારી હતી। ડભોઈ નાનોડી ભાગોળ તિલકવાડા રોડ પર કોમી એકતાના પ્રતીક અને ઐતિહાસિક દરગાહ હજરત ચોટડિયા પીર બાવાના 2 દિવસ ઉર્સ પ્રસંગે ચોટડિયા પીર દરગાહ કમિટીના સભ્યો દ્વારા ઉર્સ મેળાનું 2 દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ શહેર તાલુકા ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં દરગાહ શરીફમાં હાજરી આપવા ઉમટી પડ્યા હતા। ડભોઈ શહેર તાલુકામાંથી ઉર્સ શરીફમાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચઢાવી હતી। પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી। જ્યારે કે આ પ્રસંગે હજરત ચોટડિયા પીર દરગાહ ખાતે ઉર્સ પ્રસંગે દેશ વિદેશમાં ભારતનું નામ રોશન રહે અને ભાઈચારા અને કોમી એકતાના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે, દેશમાં અમન ચમન રહે તેવી ખાડીમ દ્વારા દુઆ ગુજારવામાં આવી હતી। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ડભોઈ તિલકવાડા રોડ કોમી એકતાનું પ્રતીક અને ઐતિહાસિક દરગાહ હજરત ચોટડિયા પીર બાવાના 2 દિવસ ઉર્સ પ્રસંગે ચોટડિયા પીર દરગાહ કમિટીના સભ્યો દ્વારા ઉર્સ મેળાનું 2 દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ શહેર તાલુકાના હજારો સંખ્યામાં દરગાહ શરીફમાં આવેલા અને દરગાહ શરીફમાંથી ઉર્સ શરીફમાં શ્રદ્ધાળુઓ હાજરી આપી ફૂલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆ ગુજારવામાં આવી હતી। જ્યારે હજરત ચોટડિયા પીર દરગાહ ખાતે ઉર્સ પ્રસંગે દેશ વિદેશનું ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાનું દર્શન થાય, ભારત દેશની પ્રગતિ કરે એવી દુઆ ગુજારવામાં આવી હતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।